એક સુંદર ગામમાં નાની મસ્તીખોર ચકલી રહેતી હતી. બધા તેને પ્રેમથી ચકીબેન કહેતા. ચકીબેન આખો દિવસ ચી ચી કરતી ગામમાં ફરતી અને બધાને ખુશ કરતી. એક દિવસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ગામના બધા લોકો પોતાના ઘરમાં દોડી ગયા. ચકીબેન બોલી, "અરે વાહ, વરસાદ આવશે, કેટલી મજા આવશે." થોડી જ વારમાં ભારે વરસાદ શરૂ થયો. ચકીબેન ઝાડ પર બેઠી હતી, પણ પવન એટલો જોરથી ફૂંકાયો કે તેનો માળો હલવા લાગ્યો. ચકીબેન ગભરાઈ ગઈ. "અરે, મારો માળો પડી જશે." ત્યારે નજીકમાં રહેતો નાનો છોકરો આરવ દોડી આવ્યો. તેને ચકીબેનને ભીંજાતી જોઈ. આરવ બોલ્યો, "ચકીબેન, ડરશો નહીં, હું તમારી મદદ કરું." આરવે એક નાની ટોપલી લાવી અને ઝાડની ડાળ પાસે બાંધી. પછી થોડા સૂકા પાન અને ઘાસ મૂકી દીધા. ચકીબેન ખુશ થઈ ગઈ. "ચીન ચીન, આભાર આરવ." વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો, પણ હવે ચકીબેન સુરક્ષિત હતી. બીજા દિવસે સૂર્ય નીકળ્યો. આખું ગામ ચમકી રહ્યું હતું. ચકીબેન આનંદથી ઉડી રહી હતી. તે આરવના ઘરે ગઈ અને મીઠું ગીત ગાવા લાગી. આરવ હસ્યો અને બોલ્યો, "મિત્રોની મદદ કરવી સૌથી સારું કામ છે." ચકીબેન બોલી, "અને ઉપકાર ક્યારેય ભૂલવો નહીં." તે દિવસથી ચકીબેન અને આરવ ખરા સારા મિત્રો બની ગયા. આ વાર્તા પરથી શીખવા મળ્યો કે મદદ કરનાર હંમેશા સૌના દિલમાં રહે છે.